હલો વિદ્યાર્થી મિત્રો, આવતીકાલે આપણે ચોથા ચેપ્ટરની અંદર વેદો વિશે વાત કરી ગયા. ત્યાર પછી આજે નવા સવાલની શરૂઆત કરીએ. 4 નંબરનો નવો સવાલ છે, પ્રાચીન સમયમાં બૌદ્ધ સાહિત્યનો પરિચય આપો. વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન સમયની અંદર બૌદ્ધ સાહિત્યનો પરિચય પૂછાય ત્યારે તમને અહીંયા જે નીચેની માહિતી આપી છે તે માહિતી તમારે તેમની અંદર લખવાની હોય છે. તો કે સામાન્ય રીતે પહેલો પોઈન્ટ આપણને એવો કીધો છે કે પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં લખાયેલું હતું. એટલે કે જે બૌદ્ધ ધર્મનું સાહિત્ય છે એ બૌદ્ધ ધર્મનું સાહિત્ય કઈ ભાષામાં લખવામાં આવેલું? તો કે પાલી ભાષાની અંદર લખવામાં આવ્યું હતું. ખાસ યાદ રાખજો, બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયું? તો કે પાલી ભાષામાં. આ સાહિત્ય છે ને એને 3 ભાગમાં વહેંચવામાં આવ્યું હતું. એટલા માટે 3 ભાગમાં વહેંચાયેલું હોવાને લીધે તેને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે. 3 ભાગમાં આ સાહિત્યની વહેંચણી થઈ હતી, એટલા માટે એને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે. આ કયા 3 ત્રિપિટક? તો કે ત્રિપિટકના 3 ભાગ કયા છે? તો કે પહેલું છે સુત્ત પિટક, બીજું છે વિનય પિટક અને ત્રીજું છે અભિધમ્મ પિટક. હવે એમાં સુત્ત પિટકની વાત કરીએ તો સુત્તને આપણે સૂત્ર પિટક તરીકે પણ ઓળખી શકાય. ઓકે, આ વસ્તુ પણ યાદ રાખજો કે 3 પિટક કયા બૌદ્ધ ધર્મના? તો કે સુત્ત પિટક, વિનય પિટક અને અભિધમ્મ પિટક. આવા 3 પિટકોની અંદર આ સાહિત્ય છે એ સાહિત્ય વહેંચાયેલું હતું. હવે એમાં વાત કરીએ આપણે સુત્ત પિટક. તો કે સુત્ત પિટકમાં મુખ્યત્વે બુદ્ધ અને તેમના શિષ્યો વચ્ચેનો સંવાદ આપવામાં આવ્યો છે. ચાલો, સુત્ત પિટકની અંદર એટલે કે સૂત્ર પિટકની અંદર કઈ બાબતોનો સમાવેશ છે? તો કે સુત્ત પિટક અથવા તો સૂત્ર પિટકની અંદર ગૌતમ બુદ્ધ અને તેમના જે શિષ્યો છે એમની વચ્ચે જે સંવાદ થયો છે એમના વિશે તેમની અંદર આપવામાં આવેલું છે. ત્યાર પછી વાત કરીએ વિનય પિટક. તો કે વિનય પિટકમાં બૌદ્ધ સંઘના જે નિયમો છે તે નિયમો આપવામાં આવ્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા સંઘના નિયમો એટલે શું? તો કે ગૌતમ બુદ્ધ છે ને, જ્યારથી ગૌતમ બુદ્ધને જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી, જ્ઞાનની પિયાસા થઈ હતી, તે સમય દરમિયાન તે બધા જ લોકોને જ્ઞાન આપતા હતા. જ્ઞાન આપતા આપતા ઘણા બધા લોકો એમના શિષ્યો બન્યા અને આ શિષ્યો દ્વારા એક સંઘ રચાયો અને એ સંઘ માટે એમણે ઘણા બધા નિયમો હતા. તો એ વિનય પિટકની અંદર આપવામાં આવ્યા હતા. હું તમને એક વાત કહું તો ગૌતમ બુદ્ધ છે, ગૌતમ બુદ્ધ જ્યારે પણ ઉપદેશ આપતા તે સમય દરમિયાન સંઘ દ્વારા એક વાક્ય પ્રયોગ કરવામાં આવતો. જે વાક્ય એવું હતું કે બુદ્ધમ શરણમ ગચ્છામિ, સંઘમ શરણમ ગચ્છામિ. આ પ્રકારનું એક સેન્ટેન્સ બોલવામાં આવતું જે એમના નિયમોની અંદર ઉલ્લંઘિત થતું હતું. મતલબ એમના નિયમોની અંદર તે સેન્ટેન્સ આવતું હતું કે બુદ્ધમ શરણમ ગચ્છામિ, સંઘમ શરણમ ગચ્છામિ. અને આવી રીતે ગૌતમ બુદ્ધ અલગ અલગ ઘણા બધા વિસ્તારોની અંદર અલગ અલગ પ્રકારના ઘણા બધા એમના જે ઉપદેશો હતા તે લોકો સુધી પહોંચાડ્યા હતા. એટલે આપણે એટલું જ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે વિનય પિટકમાં કોનો સમાવેશ થાય? તો કે વિનય પિટકની અંદર બૌદ્ધ સંઘના જે નિયમો છે તે નિયમો આપવામાં આવ્યા છે. એમના પછી આપણે વાત કરીએ આગળ તો કે રાજા મિનેન્ડર અને બૌદ્ધ તત્વજ્ઞાની નાગસેન છે, એમની વચ્ચેના સંવાદનો ગ્રંથ મિલિંદ પન્હો જે બૌદ્ધ સાહિત્યનો મહત્વનો ગ્રંથ હતો. હવે અહીંયા રાજા મિનેન્ડર અને બૌદ્ધ તત્વજ્ઞાની એવા જે નાગસેન હતા એમની વચ્ચે જે સંવાદ થયા હતા તે કયા ગ્રંથની અંદર આપવામાં આવ્યા છે? તો કે મિલિંદ પન્હોની અંદર આપવામાં આવ્યા. મિલિંદ પન્હો મતલબ શું? તો કે મિલિંદ પન્હો એટલે મિલિંદના જે પ્રશ્નો છે તે પ્રશ્નોની માહિતી આ બૌદ્ધ સાહિત્ય ગ્રંથ જે મિલિંદ પન્હો છે એમની અંદર આપવામાં આવેલી છે. ત્યાર પછી અશ્વઘોષે બુદ્ધ ચરિત્ર સંસ્કૃત ભાષામાં રચ્યું હતું. અશ્વઘોષ દ્વારા બુદ્ધ ચરિત્ર છે જે સંસ્કૃત ભાષાની અંદર શું કરવામાં આવ્યું હતું? રચવામાં આવ્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારા માટે મહત્વના પોઈન્ટો કયા કયા છે તે કહી દઉં. પહેલું તો બૌદ્ધ સાહિત્ય છે કઈ ભાષામાં લખાયું? પાલી ભાષામાં. ચાલો, બૌદ્ધ સાહિત્ય છે એને કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યું? 3 ભાગમાં. એટલે એને કયા નામે ઓળખાયું? ત્રિપિટક તરીકે ઓળખાયું. ચાલો, 3 ત્રિપિટક કયા છે? શુદ્ધ પિટક, વિનય પિટક અને અભિધમ્મ પિટક. ત્યાર પછી શુદ્ધ પિટકમાં કઈ માહિતી આપવામાં આવી છે? તો કે બુદ્ધ અને તેમના જે શિષ્યો છે એમની વચ્ચેનો જે સંવાદ છે તેમની માહિતી આપવામાં આવી. વિનય પિટકમાં કઈ માહિતી આપવામાં આવી? તો કે બૌદ્ધ સંઘના જે નિયમો છે તે નિયમો વિશે તેમાં માહિતી આપવામાં આવી છે. ત્યાર પછીના બીજા જે 2 પોઈન્ટો યાદ રાખવાના છે કે મિલિન્ડર અને બૌદ્ધ તત્વજ્ઞાની જે નાગસેન છે એમની વચ્ચેનો સંવાદ કયા ગ્રંથમાં આપવામાં આવ્યો છે? તો કે મિલિંદ પન્હોની અંદર આપવામાં આવ્યો છે. અશ્વઘોષે સંસ્કૃત ભાષામાં શું રચ્યું? તો કે બુદ્ધ ચરિત્ર રચ્યું છે.
તો આટલી માહિતી તમને કોઈ પણ ટૂંકા પોઈન્ટની અંદર બી પૂછાઈ શકે છે અને 2 માર્ક્સના ક્વેશ્ચનની અંદર પણ આવી શકે છે. એટલે બૌદ્ધ સાહિત્યનો પરિચય આ રીતે તમારે લખવાનો છે, યાદ રાખજો. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો 5 નંબરનો બીજો એક સવાલ આવે છે, પ્રાચીન ભારતીય સાહિત્યનો પરિચય આપો. પ્રાચીન ભારતની અંદર જે સાહિત્યો હતા એ સાહિત્યનો આપણે પરિચય આપવાનો છે. તો અત્યાર સુધી આપણે જેટલું ભણ્યા છીએ ને એ મોટાભાગની વસ્તુ આમની અંદર આપણે એડ કરી દેવાની છે, એટલે આપણો પ્રાચીન ભારતનો સાહિત્યનો પરિચય બની જાય. તો કે ઋગ્વેદ છે એ ભારતની સાહિત્યનો અતિ પ્રાચીન અને 10 ભાગમાં વહેંચાયેલો અદ્ભુત ગ્રંથ છે. આગળ આપણે પહેલા જ પોઈન્ટની અંદર ભણી ગયા હતા કે ઋગ્વેદ છે એ પ્રાચીનતમ ગ્રંથ છે અથવા પ્રાચીનતમ વેદ ગણાતો એક ભાગ છે. એટલે ઋગ્વેદ છે ભારતીય સાહિત્યનો અતિ પ્રાચીન અને 10 ભાગમાં વહેંચાયેલો અદ્ભુત ગ્રંથ છે, જેમાં કેટલી ઋચાઓ છે તો કે 1028 ઋચાઓ આવેલી છે. મોટા ભાગની ઋચાઓની સ્તુતિ કોને લગતી છે તો કે દેવોને લગતી છે, જેમના વિશે આપણે આગળ માહિતી મેળવી જ ગયા છીએ. ઋગ્વેદ પછી બીજા કયા 3 વેદો તો કે ઋગ્વેદ પછી સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ, આવા 3 વેદો પણ રચવામાં આવ્યા છે. અને વેદો પછી બ્રાહ્મણ ગ્રંથો રચાયા. વેદો પછી કોની રચના થઈ? બ્રાહ્મણ ગ્રંથની. જો આ એક આખી કડી છે, યાદ રાખજો. ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ ને અથર્વવેદ, આ 4 વેદો પછી બ્રાહ્મણ ગ્રંથોની રચના થઈ. બ્રાહ્મણ ગ્રંથોની રચના થઈ એ પછી ઉપનિષદો રચાયા. શું રચાયા? ઉપનિષદો. અને આ ઉપનિષદો રચાયા એના પછીના સમયમાં વેદાંગ સાહિત્ય રચાયું. કયું? વેદાંગ સાહિત્ય રચાયું. તેમાં વેદાંત સાહિત્યની અંદર કર્મકાંડ, જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્ર જેવા વિષયોનો શું કરવામાં આવ્યો હતો? સમાવેશ થયેલો હતો. તે ત્યાર પછી આ જ સમયમાં મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા પાણીની. જોજો ખાસ યાદ રાખજો, જે યલો લાઈનો છે ને એ 2 મહત્વની પોઈન્ટો છે, બધા જ મહત્વના એક્ઝામમાં પૂછે તેવા પોઈન્ટો છે. કે આ જ સમયની અંદર મહાન એવા વ્યાકરણ શાસ્ત્રી હતા પાણીની, કે આ પાણીનીએ સંસ્કૃત ભાષામાં અષ્ટાધ્યાયી નામનો પ્રખ્યાત વ્યાકરણ ગ્રંથ તૈયાર કર્યો હતો. ચાલો તમને ખાલી જગ્યામાં પૂછે પાણીનીએ સંસ્કૃત ભાષામાં ખાલી જગ્યા વ્યાકરણ ગ્રંથ તૈયાર કર્યો હતો, કયો આવશે? અષ્ટાધ્યાયી. તમને 3 ઓપ્શન આપી દીધા હોય, અષ્ટાધ્યાય, પષ્ટાધ્યાય કે અનુધ્યાય, ત્યારે તમારે જવાબ લખવાનો છે અષ્ટાધ્યાયી નામનો વ્યાકરણ ગ્રંથ તૈયાર કરેલો હતો. આ ઉપરાંત પ્રાચીન ભારતીય સાહિત્યમાં વાત કરીએ તો 2 આપણા મહાન મહાકાવ્યો કયા તો કે એક રામાયણ અને એ બીજું છે મહાભારત. આ 2 મુખ્ય આપણા મહાકાવ્યો હતા. એમના વિશે પણ આપણે માહિતી આગળના સવાલોની અંદર જોઈ. પ્રાચીન બૌદ્ધ ધાર્મિક સાહિત્ય પાલી ભાષામાં લખાયેલું હતું. આ માહિતી હમણાં આગળના સેક્શનની અંદર આપણે જોઈ કે બૌદ્ધ ધાર્મિક સાહિત્યો હતા એ બધા સાહિત્યો કઈ ભાષામાં લખવામાં આવ્યા હતા? પાલી ભાષામાં લખવામાં આવ્યા હતા. એમાં કોનો સમાવેશ થયો તો કે એમાં 3 પ્રકારના ટિપિટકનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અને આ 3 પ્રકારના ટિપિટક એટલે કે 3 પ્રકારના ભાગમાં સાહિત્ય વહેંચાયેલું હતું, એટલે એને ટિપિટક તરીકે ઓળખવામાં આવ્યું. કયા 3 પ્રકારના ટિપિટક તો કે સુત પિટક, વિનય પિટક અને અભિધમ્મ પિટક. આવા 3 નામ ગ્રંથોના મુખ્ય હતા. એટલે કે આ જે ધાર્મિક સાહિત્ય છે એ સાહિત્યના આ તે 3 નામો છે એ મહત્વના હતા. બૌદ્ધ સાહિત્યમાં મિલિંદ પન્હો એક મહત્વનો ગ્રંથ હતો. બૌદ્ધ સાહિત્યની અંદર જે મિલિંદ પન્હો છે એ એક મહત્વનો ગ્રંથ હતો. કેમ તો કે એમાં મિલિંદના પ્રશ્નો વિશેની માહિતીઓ આપવામાં આવેલી હતી. ગુપ્ત યુગ સંસ્કૃત સાહિત્યમાં કાવ્ય અને નાટકોના વિકાસનો સુવર્ણ યુગ ગણવામાં આવે છે. ગુપ્ત યુગ છે એ સંસ્કૃત સાહિત્યમાં કાવ્ય અને નાટકોના વિકાસ માટેનો એક કેવો યુગ ગણવામાં આવે છે? સુવર્ણ યુગ. કેમ તો કે ગુપ્ત યુગના સમયગાળા દરમિયાન સંસ્કૃતમાં ઘણા બધા સાહિત્યો લખાયા, ઘણા બધા કાવ્ય અને નાટકોની રચના થઈ હતી. આ જ સમયમાં વાત કરીએ તો કે કવિવર કાલિદાસ છે, ભવભૂતિ છે, ભારવી છે, ભર્તુહરી, પ્રાણભટ્ટ, માઘ વગેરે મહાન સાહિત્યકારો છે કે જે આ સમયગાળા દરમિયાન થઈ ગયા હતા. એટલે ગુપ્ત યુગને એક સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવ્યો હતો. એમાં મહત્વના સૌપ્રથમ કોઈ સારા એવા કવિ ગણાતા હોય તો એ કાલિદાસ હતા. કોણ હતા? કાલિદાસ. હવે વિદ્યાર્થી મિત્રો, સામાન્ય માહિતીમાં હું તમને વાત કરું કાલિદાસની, તો સામાન્ય રીતે એક એવા પ્રકારની વાર્તાઓ સ્ટોરી છે કાલિદાસની. સાચી હોય ખોટી હોય આપણને નથી ખબર, પણ આમનો ઉલ્લેખ છે ને અમુક બુકોની અંદર કરવામાં આવેલો છે. તમે પ્રાચીન સમયની કાલિદાસની જે ગ્રંથ છે એ ગ્રંથ વાંચશો તો એમની અંદર એવો એક ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કાલિદાસ જ્યારે કવિ બન્યા ને એ પહેલાં એમની જે માનસિક સ્થિતિ હતી ને એ બહુ ખરાબ હતી. એટલે કહેવાનો મતલબ એ જે કાર્ય કરતા ને એ કાર્ય શું કરે છે ને એ એમને ખ્યાલ ન હતો. એક વખત એવું બન્યું કે એક વૃક્ષ છે, વૃક્ષ ઉપર ચડીને
કાલિદાસ એક ડાળી પર બેઠા હતા અને એ જ ડાળીને તે કાપી રહ્યા હતા. જે ડાળી પર તે બેઠા છે ને એ જ ડાળીને તે કાપી રહ્યા હતા. એટલે ત્યાંથી એક સ્ત્રી પસાર થાય છે અને સ્ત્રી એમને જોઈને હસે છે અને હસીને એક વાક્ય બોલે છે અને એ વાક્યથી કાલિદાસને ખૂબ જ અપાર દુઃખ થાય છે. અને આ ખૂબ જ અપાર દુઃખ થાય છે, જેને કારણે પછી કાલિદાસ છે ને એ સારું એવું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અધ્યયન કરવા લાગે છે. એટલે આના પરથી આપણને એટલી ખબર પડે કે જો આપણી અંદર જુસ્સો હોય, આપણી અંદર કોઈ પણ પ્રકારની આગ હોય ને, તો એ આપણી અંદર રહેલી જે જ્ઞાન પિયાસા છે ને એને બહાર કાઢી શકે છે. આના પરથી આપણને એવી માહિતી સાબિત થઈ શકે. અને ત્યાર પછી કાલિદાસે સારું એવું જ્ઞાન પ્રાપ્ત કર્યું, ત્યાર પછી એ કવિ તરીકે ઓળખાયા. એટલે આ એક સ્ટોરી છે, પણ સાચી હોય ખોટી હોય આપણને નથી ખબર, પણ એમના પુસ્તકોની અંદર છે ને આ પ્રકારની એક સ્ટોરી આપવામાં આવી હતી. તો ગુપ્ત યુગ દરમિયાન કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભૃતુહરિ, બ્રાણભટ્ટ, માઘ આ બધા મહાન સાહિત્યકારો થઈ ગયા. એ પછીના સમયમાં શંકરાચાર્ય ભાષ્યની રચનાઓ કરી હતી. એના પછીના સમયમાં શંકરાચાર્ય છે, શંકરાચાર્યએ કોની રચના કરી? તો કે ભાષ્યની રચના કરી. પ્રાચીન યુગ દરમિયાન તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ આ ચાર છે ને જે દ્રવિડ કુળની ભાષાઓમાં સાહિત્ય રચાયું હતું. સાંભળજો, આ ચાર ભાષાઓની અંદર શું રચાયું? સાહિત્ય રચાયું દ્રવિડ કુળની ભાષાઓની અંદર. જેમાં તમિલ છે એ તમિલ સૌથી પ્રાચીન ભાષા હતી. તમિલ ભાષા છે કેવી ભાષા હતી? સૌથી પ્રાચીન એટલે જૂની ભાષાઓ હતી. એટલે તમને ઘણી વખત એવું પણ પૂછાય કે ચાર દ્રવિડ કુળની ભાષાઓમાં સાહિત્ય રચાયું, તો અત્યારે તમારે યાદ રાખવાનું છે કે જો દ્રવિડ કુળની ભાષાઓમાં સાહિત્ય પૂછે તો તમારે લખવાનું છે તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. અને એમાં સૌથી પ્રાચીન કોણ? તો કે તમિલ. તો આ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી પ્રાચીન ભારતના સાહિત્યના પરિચય વિશે. તો આજના સેક્શનની અંદર આપણે આ બે સવાલો વિશે આજે વાત કરી ગયા. એમના પછી ગદ્ય પદ્ય આવે છે નહીં, સોરી, હાલો આ એક સવાલ આપણે હારવાર લઈ જ લઈએ, આમની સાથે જોઈન્ટમાં છે એટલે. પછી ગદ્ય પદ્ય છે તો ત્યાંથી નવા સેક્શનથી શરૂઆત કરશું. તો સવાલ નંબર 6 આપણો એવો છે, ગુપ્ત યુગના સંસ્કૃત સાહિત્યનો પરિચય આપો. ગુપ્ત યુગના સંસ્કૃત સાહિત્યનો શું આપો? પરિચય આપો. અથવા બીજી રીતે સવાલ એવો પૂછાય કે ગુપ્ત યુગને સંસ્કૃત સાહિત્યનો સુવર્ણ યુગ કહેવામાં આવ્યો છે, વર્ણન કરો. કેમ ગુપ્ત યુગને સંસ્કૃત સાહિત્યનો સુવર્ણ યુગ કહેવામાં આવ્યો? તો એમાં છે ને તમારે આ બધા પોઈન્ટ લખવાના છે. ઉપર આવી ગયા છે છતાં પણ એ પોઈન્ટો આપણે સમજીએ કે ગુપ્ત યુગ સંસ્કૃત સાહિત્યના કાવ્ય અને નાટકોનો એક સુવર્ણ યુગ કહેવામાં આવ્યો. કે ગુપ્ત યુગ છે જે સંસ્કૃત સાહિત્યના કાવ્ય અને નાટકોનો એક સુવર્ણ યુગ કહેવાયો છે. કેમ? તો કે મૌર્યકાળ પછીનો જે યુગ છે, મૌર્યકાળ પછી ગુપ્ત યુગની શરૂઆત થઈ અને જેમાં સંસ્કૃત સાહિત્ય, કાવ્ય અને નાટકોનો સારો એવો વિકાસ થયો હતો. આ સમય દરમિયાન મહાકવિ તરીકે કાલિદાસ હતા, ભવભૂતિ, ભારવી, ભૃતુહરિ, બ્રાણભટ્ટ, માઘ વગેરે જેવા મહાન સાહિત્યકારો થઈ ગયા. અને આ સાહિત્યકારો દ્વારા ઘણા બધા પ્રકારના કાવ્ય અને નાટકોની રચના થઈ. અને આ બધા જ સમગ્ર ભારતના પ્રખ્યાત એવા મહાકવિઓ હતા અથવા તો મહાન સાહિત્યકારો હતા કે જેમણે સારી સારી કૃતિઓ રચી, આ ઉપરાંત કાવ્ય અને નાટકો તેમજ સાહિત્યોની રચના કરી. એ સૌમાં એટલે કે આ બધામાં મહાકવિ કાલિદાસ છે એ મહાકવિ કાલિદાસને તેમની કાવ્યકલા અને ઉત્કૃષ્ટ શૈલીના કારણે વિશ્વ પ્રસિદ્ધિ મળી હતી. મતલબ સૌથી સારામાં સારી સાહિત્યકાર હોય તો એ કાલિદાસનું હતું. એટલે સારામાં સારી કાવ્યકલા અને ઉત્કૃષ્ટ શૈલીઓ કોને પ્રાપ્ત થઈ હતી? કાલિદાસને. અને તેમણે સારી એવી વિશ્વ પ્રસિદ્ધિ પણ મેળવી હતી વિશ્વની અંદર. તેમણે હવે કવિ કાલિદાસની વાત કરીએ તો તેમણે કઈ કઈ કૃતિઓ રચી? તો કે તેમણે અભિજ્ઞાન શાકુંતલમ, કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત અને ઋતુસંહાર નામની બેનમૂન કૃતિઓ રચી હતી. ચાલો આ સવાલ બી પરીક્ષામાં પૂછી શકે તેવો છે કે મહાકવિ કાલિદાસે કઈ કઈ કૃતિઓ રચી? તો કે એમની કુલ 5 પ્રકારની કૃતિઓ છે. અભિજ્ઞાન શાકુંતલમ, કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત અને ઋતુસંહાર. આ ખાસ યાદ રાખજો મિત્રો. એના પછીનો બીજો પોઈન્ટ કે આ સમયની અન્ય જે પ્રસિદ્ધ છે એ પ્રસિદ્ધ કૃતિઓ પણ જોવા મળે છે. એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરવી હોય તો બ્રાણભટ્ટ રચિત હર્ષચરિત્ર કે જેમાં સમ્રાટ હર્ષવર્ધનના જીવનનો પરિચય આપવામાં આવ્યો છે. બ્રાણભટ્ટ રચિત હર્ષચરિત્ર છે અને કાદંબરી છે. ત્યાર પછી ભવભૂતિ રચિત
ઉત્તરરામચરિત્ર. ભવભૂતિ દ્વારા કોણ? ઉત્તરરામચરિત્ર. ભારવી રચિત તો કે કિરાતાર્જુનિયમ. ભારવી રચિત કોણ? તો કે કિરાતાર્જુનિયમ. અને વિશાખા દત્ત રચિત તો કે મુદ્રા રાક્ષસ. ત્યાર પછી શુદ્રક રચિત તો કે મુચ્છકટિકમ. અને દંડી રચિત તો કે 10 કુમાર ચરિત્ર. આ વગેરે કૃતિઓનો પણ શું થાય છે? સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ 2 પોઈન્ટ છે એ 2 પોઈન્ટ કયા 2 પોઈન્ટ? તો કે એક કવિ કાલિદાસવાળો અને એમના પછીની અન્ય કૃતિઓ છે. આ 2 પોઈન્ટ તમને જોડકામાં MCQની અંદર ખરા ખોટાની અંદર આવી શકે છે. એટલે આ પોઈન્ટ તમારે છે ને ખાસ યાદ રાખવાના છે. તમને એવી રીતે વાંચીને યાદ ન રહે તો એને લખીને કોષ્ટક સ્વરૂપે યાદ રાખો, પણ ગમે તેમ તમારે આ પોઈન્ટો યાદ રાખવાના છે. કારણ કે આ પોઈન્ટમાં તમે 1-2 માર્ક્સ આરામથી ખેંચી લેશો એ હું તમને ગેરંટી આપું. અને આમાંથી પરીક્ષાની અંદર પૂછાય જ છે, યાદ રાખજો. એટલે આ 2 પોઈન્ટ તમારા માટે મહત્વના છે. કાલિદાસની 5 કૃતિઓ કઈ, ત્યાર પછી અન્ય કૃતિઓમાં કોને કઈ કૃતિઓ રચી, આ બધી બાબતો મહત્વની છે મિત્રો. એટલે આ 2 પોઈન્ટ ખાસ યાદ રાખજો. ફરી શોર્ટમાં હું તમને કહી દઉં કે કાલિદાસની કૃતિની વાત કરવામાં આવે તો અભિશાંકુતલમ, કુમારસંભવ, રઘુવંશ, મેઘદૂત અને ઋતુસંહાર. ત્યાર પછી બાણભટ્ટ રચિત તો કે હર્ષચરિત્ર અને કાદંબરી. ભવભૂતિ રચિત તો કે ઉત્તરરામચરિત્ર. ભારવી રચિત તો કે કિરાતાર્જુનિયમ. વિશાખા દત્ત રચિત તો કે મુદ્રા રાક્ષસ. શુદ્રક રચિત તો કે મુચ્છકટિકમ. અને દંડી રચિત તો કે 10 કુમાર ચરિત્ર. આ અન્ય કૃતિઓ છે એ પણ આપણા માટે વેરી મોસ્ટ આઈએમપી છે. ત્યારબાદ વાત કરીએ આગળ તો કે રાજકીય પ્રસંગો, પ્રણય પ્રસંગો, રૂપકો, હાસ્ય પ્રસંગો, તત્વજ્ઞાન વગેરે આ ગ્રંથોના મુખ્ય વિષય હતા. આ ગ્રંથો છે એ ગ્રંથો માટેના મુખ્ય વિષયો કયા? તો કે રાજકીય પ્રસંગો, પ્રણય પ્રસંગો, રૂપકો, હાસ્ય પ્રસંગો, તત્વજ્ઞાન, આ બધા છે એ મહત્વના વિષયો હતા. જેમાંથી સૌથી વધારે ભાર કોના પર આપવામાં આવતો? તો કે સૌથી વધારે ભાર રાજકીય પ્રસંગો અને કોઈ પ્રણય પ્રસંગ હોય એમની ઉપર આપવામાં આવતો. ત્રીજા નંબર પર તત્વજ્ઞાન, ચોથા નંબર પર હાસ્ય પ્રસંગ અને 5મા નંબર પર રૂપકો વિશેની માહિતીઓ આપવામાં આવતી હતી. એટલે આ ક્રમ પણ ખાસ યાદ રાખજો કે સૌથી વધારે માહિતી, સૌથી વધારે કયા વિષયને ભાર આપવામાં આવતો? તો કે રાજકીય પ્રસંગો અને પ્રણય પ્રસંગો પર. ત્યાર પછી તત્વજ્ઞાન વિશે, ત્યાર પછી કોઈ હાસ્ય પ્રસંગ હોય તો તે માહિતી હોય, ત્યાર પછી કોઈ રૂપકો હોય તો એમના વિશેની માહિતીઓ. આવી રીતે વિષયોની ફાળવણી દ્વારા ગ્રંથ બનાવવામાં આવતા હતા. અહીં તમને નીચે એક્ઝામ્પલની અંદર જો બુક આપેલી છે, મેઘદૂતની આપેલી છે, કુમાર સંભવની આપેલી છે, અભિજ્ઞાન શાંકુતલમની એક આપેલી છે. એટલે આ ટૂંકમાં આ બધા જ પ્રકારની જે કૃતિઓ છે તે સંસ્કૃત સાહિત્યના પરિચયથી આપણને સુવર્ણ યુગની યાદ અપાવે છે એવું કહી શકાય. એટલે આ સવાલ 2 રીતે પૂછાઈ શકે. સંસ્કૃત સાહિત્યનો પરિચય પૂછે ગુપ્ત યુગનો તો પણ તમારે આ લખવાનું છે, અને ગુપ્ત યુગને સંસ્કૃત સાહિત્યનો સુવર્ણ યુગ શું કામે કહેવામાં આવે તો પણ તમારે આ પોઈન્ટ લખવાનો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજ માટે આપણે આટલું રાખીએ. આવતા નેક્સ્ટ લેક્ચરથી આપણે ગદ્ય પદ્ય સાહિત્ય વિશેની માહિતી મેળવીશું. અને હવે છે ને હું 1 દિવસની અંદર 2 લેક્ચરો લઈને હું તમને સેન્ડ કરતો રહીશ કે જેથી તમે ઝડપથી આ ચોથા ચેપ્ટરને ક્લિયર કરી શકો. જો કે અમુક ડિવિઝનની અંદર ચાલી ગયા છે, અમુક ડિવિઝનમાં બાકી છે. મારા ખ્યાલથી 10 એ એક જ ડિવિઝન છે કે જેમાં આ ચેપ્ટર બાકી છે. બાકીના ડિવિઝનોની અંદર ચાલી ગયું છે આ ચેપ્ટર. ઓકે, ચાલો મહેનત કરતા રહેજો અને વાંચતા રહેજો. ચલો, જય શ્રી કૃષ્ણ.